પછી આ રીતનું આ ઉપરનું કટિંગ કરવાનું અને પછી આ પડદાનું કટિંગ કરવાનું આવે છે, જેમાં આપણે પેડેશનના ફિટિંગ થાય એટલે એમાં પાઇપ રાખવાના આવે. આ રીતના પડદાનું કટિંગ કરવાનું આવે છે. તો શુભ સવાર મિત્રો, શું હાલચાલ? સ્વાગત છે મારું આ નવા આજના બ્લોગમાં. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. વાગ્યા છે સવારના 9:30. તો અત્યારે ઘરેથી નીકળી ગયો છું, હિરાણા પહોંચ્યો છું અમારા બાજુના ગામમાં. અને અહીંયા જરાક બ્રેક લીધી છે. અહીંયા આપણે રેલવે ટ્રેક છે, અહીંયા અત્યારે ઘડીક આ થોડુંક લોકેશન સારું હતું એટલે ઊભો રહ્યો છું. મને લાગ્યું કે અહીંયા કણે આપણે બ્લોગ ચાલુ કરી દઈએ. આ જોઈ શકો છો તમે, આ હિરાણાનું રેલવે ટ્રેક. તો આજનો વિડીયો અહીંથી ચાલુ કરીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કારખાને જઈશી, કારખાનાનો આજે બ્લોગ બનાવવાનો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. મિત્રો આ આપણું કારખાનું, આમાં માલ પેકિંગ થાય, પાકો માલ પેક કરવામાં આવે છે. અને આ આપણી બેટરી લાઈન, જેમાં અત્યારે ભરાઈ કરવાની છે. અને આ જો તમે મોલ ખોલા પડ્યા એને ફિટિંગ કરીને ભરાઈ કરવાની. અને આ આપણા નંગ બનાવેલા 2 દિવસ પહેલાંની ભરાઈ કરેલી છે. આ સૂકા નંગ છે, આ છે લીલો માલ છે. એટલે આ માલ ઉપર ચડાવી દેવાનો. ઉપરનો માલ જે સૂકો રહ્યો એને આજે ફિનિશ કરવાનો છે. અને આ રીતના મોલ આવે, આમાં નીચે તમે લાલ કલરના પાઇપ જુઓ એ વાલમાં ચડાવી દેવાના. અને પછી આ વાલ ખોલી નાખવાના. અને આ ટાંકામાં કાસ્ટિંગ આવે છે, જે ઉપરની લાઈન રહી એમાંથીના ટાંકામાં કાસ્ટિંગ આવે છે. અને એમાંથી આ નીચેના પાઇપ પડે, આ સીધા આ વાલમાં કાસ્ટિંગ આવે. અને પછી એમાં ભરાઈ થાય અને હવાની આ પાઇપ છે, આ હવા વડે લાઈન ઉતરે છે. તો મિત્રો, પેડેશનની ભરાઈ આવી રીતે ખોલવાની હોય છે. તમે જોઈ શકો છો, આ રીતના મોલ ખેંચી લેવાનું. આ મોલ ખેંચી લીધો અને હવે આનું કટિંગ કરવાનું આવે છે. આ રીતનો ઉપરનો ડટવા લઈ લેવાનો. પછી આ રીતનું આ ઉપરનું કટિંગ કરવાનું. અને પછી આ પડદાનું કટિંગ કરવાનું આવે છે, જેમાં આપણે પેડેશનના ફિટિંગ થાય એટલે એમાં પાઇપ રાખવાના આવે. આ રીતના પડદાનું કટિંગ કરવાનું આવે છે. પછી આ સબજીરું આવે છે, જે પાવડર જેવું જ આવે છે. એટલે આમાં માટી ચોટે નહીં મોલમાં. આ રીતનું સબજીરું લગાવવાનું. અને પછી આ રીતનું પાણી મારી દેવાનું આવે છે, જેથી કરીને નંગ ફાટે નહીં અને ભંગાર ના જાય. પછી આ નીચેનું પંચિંગ લેવાનું આવે છે. આમાં પણ નળિયું જ આવે છે, પાઇપને એવું ફિટિંગ કરવામાં આવે છે. તો આપણે આ નંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને પાટિયા પીસમાં લઈ લેવાનું. આ રીતનું આવું પાટિયા પીસ આવે છે. અને આને આ રીતનું આમાં લેવાનું. આની પણ એક ટ્રીક હોય છે. આ નંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ સુકાય એટલે આ રીતનું સુકાઈ જાય પછી આને ફિનિશિંગ કરવાનું આવે છે. એનો પણ વિડીયો હું આગળ તમને બનાવીને અપલોડ કરી દઈશ. તો હવામાન અત્યારે થોડુંક વાદળછાયું વાતાવરણ છે, એટલે વિડીયોની ક્વોલિટી તમને સારી નહીં આવે, કેમ કે અંધારા જેવું કારખાનામાં છે. હવે તમે જોઈ શકો છો, આ રીતની લાઈન ખુલી ગઈ છે. આ જોઈજો તમે, નંગ ભરાઈ ખુલી ગઈ છે. અને મોલ અને નંગ જોઈજો. તો મિત્રો, બધું કામકાજ પૂરું થઈ ગયું. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. અને આજના આપણા નંગ આ ફિનિશ કરેલા જોઈ શકો છો તમે. કમ્પ્લીટ ફિનિશ કરીને ઘોડામાં ભરી દીધા છે. આજના આટલા નંગ ફિનિશ કર્યા છે.
અને હવે આપણે કારખાનેથી ઘરે નીકળી ગયા ટિફિન લઈને. કામકાજ આજનું કમ્પ્લેટ. તો મિત્રો અત્યારે આપણે કારખાનેથી વાડી વિસ્તારમાં વ્યાયા છે. વાડીના રસ્તે અત્યારે પહોંચી ગયો છું. કારખાનેથી તો ક્યારનો નીકળી ગયો છું. કારખાને આજ કામ કર્યું એનો પણ તમને વિડીયો બતાવ્યો. એટલે આપણે ટૂંકમાં કારખાનાનો જ આજ વિડીયો બનાવવાનો હતો. એટલે હવે ઘરે જાઉં છું. કારખાનાનું કામ કમ્પ્લીટ કરીને વ્યાયા છે. હવે રસ્તામાં હાલ્યા જશે. આ થોડુંક શાંત વાતાવરણ સારું હતું એટલે કીધું લોકેશન સારું છે તો આનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. અને વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરાક કહેજો. કોઈ ભૂલચૂક હોય તો એ વિડીયોમાં મને જરાક જણાવજો, કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. અને આમાં હવે રોજના વિડીયો આવતા રહેશે એટલે વિડીયોને લાઇક કરી, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા વિડીયોમાં.